કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો ફ્રેન્ડ, સવારના 11:30 વાગ્યાનો ટાઈમ થયો છે. ઘરનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે અને સ્કૂલ ખુલતાની સાથે અમારી કીટી પાર્ટી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો બસ આજે કીટીમાં જવાનું છે અને આજની કીટીનું થીમ છે વન પીસ રેડ યા બ્લેક. તો અમે વેર કરી લીધું છે. આમ તો બ્લેક નથી, બ્લુઇશ ઉપર છે, ડાર્ક બ્લુ પર, પણ ચાલી જશે. તો ચલો એન્જોય કરીએ આજની કીટી પાર્ટી. આમ તો અમારી ટાઉનશીપ બહુ જ મોટી છે, પણ આજે હોસ્ટનું ઘર છે તે નજીક જ છે, એટલે વોકિંગ કરીને જ જાઉં છું. અને ફ્રેન્ડ ઓલમોસ્ટ અમારી કીટી મોર્નિંગમાં જ હોય છે, કારણ કે બધાના હસબન્ડ એક જ પ્લાન્ટમાં છે અને બધાના છોકરાઓ એક જ સ્કૂલમાં છે, એટલે ટાઈમિંગ સેમ હોય છે. એટલે મોર્નિંગમાં બધી લેડીઝ 11 વાગ્યાથી ફ્રી હોય છે. તો બસ 2-3 કલાકમાં અમે કીટી એરેન્જ કરીએ છીએ. અને આજની કીટનું થીમ હતું કસ્ટીનો, તો તેના મુજબ જ ડેકોરેશન કરેલું છે. વેકેશનમાં 1 મહિનો કીટી અમે બંધ રાખેલી હતી. હવે સ્કૂલ ઓપન થઈ ગઈ છે, તો અમારી કીટી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો ચલો एंजॉय करिए આજની કીટી. जाओ देख, मेरी मम्मी आकर गई थी वेकेशन से जस्ट पहले, और फिर बेटी आई. अब बेटी को छोड़ने जाएंगे. अभी तो मेरी बात बच्चे बड़े चलो अगर हम घूमने बच्चे बड़े हो जाते तो बच्चे आते तो हम कहाँ जाएंगे. मैसेज करूं क्या? તો અમારી કીટીમાં હું એક જ ગુજરાતી છું, એટલે વાત હિન્દીમાં થાય છે અને થોડી ગોસિપિંગ પછી હવે ટાઈમ છે સ્ટાર્ટરનો. સ્ટાર્ટરમાં છે મંચુરિયન, નૂડલ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ અને કોલ્ડ ડ્રિંક્સ. સ્ટાર્ટર જ એટલું હેવી હોય છે કે લંચ બરાબર જ થઈ જાય છે. એટલે ફ્રેન્ડ, જ્યારે પણ કીટી હોય છે ને અમે સવારથી કંઈ ખાતા જ નથી. અને બસ હવે પછી છે ગેમ ટાઈમ. તો ગેમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતી, પૂરી લક ઉપર હતી. અને આજનું થીમ કેસીનો છે, તો ગેમ પણ કાર્ડ્સની જ છે. એક મિનિટનો ટાઈમ છે અને ગ્લાસની પાછળ આઇકોન ડ્રો કરેલા છે. એ આઇકોનનું જ કાર્ડ કાઉન્ટ હતું. તો પૂરી લક ઉપર ગેમ હતી ફ્રેન્ડ, બહુ જ એન્જોય કરી. અને પછી હવે છે ફોટોઝ એન્ડ રીલ્સ ટાઈમ. ये बोलोगी ना तो इस बहाने हंस तो लिए हो गया. ये इसमें हो गया आगे नीचे तो आगे पूरी आग दब गए दब तो ऊपर आग दिखा पहले तो यार अब इसके आगे चाइनीज वाली कर दो उड़ जाएगा यार वो। तो करो ऊपर करो नहीं यार और स्टाइल. તો ફ્રેન્ડ, માસ્ક લગાવીને બધા એટલા ફની લાગતા હતા અને અમે લોકો એટલા હસ્યા, એટલા ફોટા પાડ્યા અને બહુ જ એન્જોય કર્યું. અને પછી અમે બનાવી કાર્ડ્સની રીલ. અને આ છે રીલનું બિહાઇન્ડ ધ સીન, કારણ કે એક રીલ બનાવવામાં 3 થી 4 રીટેક તો થાય જ છે. અને કોપીરાઇટને લીધે સોંગ અહીંયા મ્યુટ કરેલું છે. તો ફ્રેન્ડ, આ 3 કલાક અમે બહુ જ એન્જોય કરીએ છીએ. અને રોજની એક જેવી રૂટીન લાઈફમાંથી પોતાના માટે એક દિવસ 2 થી 3 કલાક નીકાળવા, તે સેલ્ફિશ તો નથી જ. અને હવે છે લંચ ટાઈમ. તો ચાલો બતાવું આજે લંચમાં શું છે. પંજાબી મેનુ છે, પંજાબી સબ્જી છે, રોટી છે, દાલ છે, રાઈસ છે અને મારા ફેવરેટ રસગુલ્લા છે. તો ચલો લંચ કરી લઈએ. घर में इतना मजे करके आई मैं, तो साइड से खाना किचन में 1.5 महीने नहीं गई मैं. मैं तो किचन में ही गई अभी आके घर में अरे घर में सब होते ना बाकी थोड़ा काम खाना ही होता है भाई. भूख लगी 1.5 महीना वैसे किचन में थी इस बार हाँ, मेरा किचन सच में घर जाओ तो किचन में नहीं, मेरे को तो बिल्कुल नहीं. मेरे को तो खुशबू से सेकंड अगर सेकंड में हो गया 36 नहीं अब वो क्या 50 यस मेरा कट गया. तो मेरा तो 10 रुपए चढ़ा दो इसके खाते मेरे में. बेटी की 10 हाँ आपका तो कट चुका है भाई 50 में कटा 36 में भी कटा था कटा. हाँ तो 2 कट. તો હલો ફ્રેન્ડ, 3 વાગ્યાનો ટાઈમ થયો છે. કીટીમાંથી આવી ગઈ છું. છોકરાઓ સ્કૂલેથી આવે તે પહેલા અમારી કીટી ખતમ થઈ જાય છે. તો ફ્રેન્ડ, 2 પાર્સલ આવેલા છે. આ બેબીએ ખોલેલું છે ને આ તો જસ્ટ હમણાં આવેલું છે. તો ચલો શું આવ્યું છે એ દેખાડું. તો ફ્રેન્ડ, આમાં ઇયરિંગ્સ છે. આ ઇયરિંગ સ્પેશિયલ મેં બહાર જઈએ ત્યારે આ સોનાની વસ્તુ ના પહેરવી પડે એના માટે મંગાવેલા છે. તો આગળનું પ્લાનિંગ છે તમને આગળના બ્લોગમાં ખબર પડશે, પણ એકદમ લાઇટ વેટના છે અને નાના નાના છે. અને પ્લસ ઘણા બધા કલરમાં છે કે તમે તમારા કપડાને મેચિંગ ડેલી ચેન્જ કરી શકો છો. તો ચલો આવી જાઓ. तो
ફ્રેન્ડ આ રહ્યા જો નાની નાની પેરમાં બે ઇયરિંગ્સ છે, બધાની બે પેર છે. આ છે, પછી બે રેડ છે, પછી બે બ્લેક છે. ઓક્સિડાઇઝમાં છે ને આવા ગોલ્ડનમાં બી હતા, કોપરમાં પણ હતા, એ રીતે છે. તો આની પ્રાઇસ બહુ જ લિમિટેડ છે અને તમે આને 4-5 વાર ખરીદશો એટલે તમારા પૈસા વસૂલ થઈ જશે. તો ફ્રેન્ડ અમારે જવાનું છે થોડું બહાર, જ્યાં ગોલ્ડ પહેરી જવું પોસિબલ નથી, તો સ્પેશિયલી તેના માટે જ મંગાવેલા છે. તો ઓકે. અને બીજું ફ્રેન્ડ આ બીજું પાર્સલ આવેલું છે. બોક્સનું એટલું બધું પેકિંગ એટલું બધું સખત આવે છે કારણ કે અહીંયા બધા કુરિયર નથી આવતા, બહુ દૂર છે એટલે કુરિયર સાથે ચેડા બહુ થાય છે. મીન્સ કે ઘણી વખત ફ્રોડ થાય છે કે રિયલ વસ્તુ નીકાળીને બીજી વસ્તુ આવી જાય છે. એટલે હવે પેકિંગ એકદમ સ્ટ્રોંગ બનાવવા માંડ્યા છે લોકો, કારણ કે મારી સાથે જ બનેલી છે આવી વસ્તુ. આ છે સ્ટ્રોબ ક્રીમ છે, આ જે અત્યારે બહુ જ ચાલે છે, જેની તમે એડવર્ટાઇઝ જોઈ જ હશે સોશિયલ મીડિયા ઉપર. તો ફ્રેન્ડ હું યુઝ કરું છું, બહુ જ ફાઇન રિઝલ્ટ છે. અત્યારે પણ મેં યુઝ કરેલું છે, પણ અત્યારે તો થોડું ડલ થઈ ગયો છે મેકઅપ, કારણ કે 4-5 કલાક થઈ ગઈ છે. પણ આને હું છે ને સીસી ક્રીમ સાથે યુઝ કરું છું અને ડેઈલીમાં યુઝ કરું છું. આ મોઇશ્ચરાઇઝર બી છે અને હાઇલાઇટર બી છે, અને પ્લસ તમારી સ્કિનને સ્મૂથ બી બનાવે છે, એટલે પ્રાઇમરનું પણ કામ કરે છે, એટલે 3 in 1 છે. તો આની સાથે તમારે થોડું સીસી ક્રીમ છે યા બીબી ક્રીમ છે યા ફાઉન્ડેશન છે, તમે જે યુઝ કરતા હોય તે સાથે મિક્સ કરીને લગાવવાનું છે. અને પ્લસ તમે આ ફાઉન્ડેશન લગાવ્યા પછી બી ઉપરથી તમે ચીક્સ છે, નોઝ છે, આ બધું એરિયા હાઇલાઇટ્સ કરી શકો છો આનાથી, અને બહુ ફાઇન છે, જરૂરથી લેજો. હું તો આને ડેઈલી યુઝ કરું છું. અને ફ્રેન્ડ જો સ્ટ્રોબ ક્રીમ છે, રોઝ ગોલ્ડમાં છે, આમાં ઘણા બધા શેડ આવે છે, સિલ્વર આવે છે, ગોલ્ડન આવે છે, પિંકમાં આવે છે. તો તમે જોઈ શકો છો આ ગોલ્ડ છે. તમે હાથની સાઇન જોઈ શકો છો, આમાં લગાવેલું છે ને આમાં નથી લગાવેલું. જો ફરક પડે છે ને, જો કેટલો હાથમાં ડિફરન્સ લાગે છે. તો બહુ જ ફાઇન છે, જરૂરથી ટ્રાય કરજો. અને આનાથી સાઇન બી આવે છે અને સોફ્ટ તો બહુ જ થઈ ગઈ છે, સાથે સાથે મોઇશ્ચરાઇઝર બી છે અને સોફ્ટ સ્કિન થઈ જાય છે, પ્રાઇમરનું બી કામ કરે છે. તો જરૂરથી ટ્રાય કરજો. તો ફ્રેન્ડ હવે તમને સીધી મળું છું રાત્રે 8 વાગે, ઘડિયાળ 10 મિનિટ આગળ છે અને હવે બનાવીશ ડિનર. તો ડિનરમાં મારા માટે હું સૂપ બનાવવાની છું, કારણ કે બપોરે બહુ જ હેવી થઈ ગયું હતું, અને હસબન્ડ માટે અને પાર્થિલ માટે પરોઠા અને સેવ ટમાટરનું શાક. તો ફ્રેન્ડ કિટીમાંથી આવી અને પછી થોડો રેસ્ટ કર્યો, અને પછી 4 થી 6 મારી મીટિંગ હતી બિઝનેસને લઈને, તો તે કરી, અને પછી સવારથી કંઈ જ બિઝનેસને લઈને કામ નહોતું કર્યું, તો 1-2 કલાક તે કામ કર્યું. અને હવે આવી ગઈ છું કિચનમાં. હસબન્ડની સેકન્ડ શિફ્ટ છે એટલે કોઈ જલ્દી નથી રસોઈ બનાવવાની, અને મારા માટે આજે હું સૂપ બનાવવાની છું, અને હસબન્ડ માટે અને પાર્થિલ માટે પરાઠા અને સેવ ટમેટાનું શાક. તો કારણ કે બપોરે હેવી જમ્યું હતું બહુ જ, તો એક તો કેરી ખવાય છે ને પ્લસ હેવી જમાય છે કેરી લીધે, એટલે બોડી બી વધતું જાય છે. તો વિચાર્યું કે ચલો આજે હું ખાલી સૂપ જ પીવું. તો ચલો આજે હું તમને એક ડાયટ સ્પેશિયલ સૂપની રેસીપી શેર કરું, તો આવી જાઓ. સૂપ માટે અહીંયા મગની દાળ લેવાની છે, ફોતરા વગરની પીળી. પછી એક દૂધી લીધી છે નાની પીસ, જેને મેં પીલ ઓફ કરી દીધી છે. પછી ગાજરનો પીસ લીધો છે, જેને બી પીલ ઓફ કરી દીધો છે. એક ટમાટર લીધું છે, આટલું વેજીટેબલ્સ લીધું છે. અને આમાં છે આદુ, મરચાં અને લસણની પેસ્ટ, એ નાખશું. તો ચલો સૌથી પહેલાં તો કુકરમાં મગની દાળને વોશ કરી દઈશ, અને બની શકે તો તમે મગની દાળને 15-20 મિનિટ પહેલાં પલાળીને બી રાખી શકો છો. તો ફ્રેન્ડ અહીંયા 1 મોટી ચમચી જેટલી જ મગની દાળ લીધી છે, કારણ કે મારે એક મોટો બાઉલ જ સૂપ બનાવવો છે. અને પછી તેમાં દૂધી, ગાજર, ટમેટાને બધાને સુધારી દેવાનું છે, અને પછી તેમાં આદુ, મરચાં અને લસણની જે પેસ્ટ છે તે નાખવાની છે. જો તમારી પાસે પેસ્ટ ન હોય તો તેને બારીક કાપીને નાખી શકો છો. અને પછી અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી નાખેલું છે, અને પછી સ્વાદ અનુસાર નમક નાખીશ, અને બસ પછી તેને બોઇલ કરવા મૂકી દઈશ. જો તમારે આમાં ખાંડ નાખવી હોય તો તેને પણ બોઇલ કરવા ટાઈમે જ નાખી દેવાની છે, અને મરી પાવડર ઉપરથી નાખવાનો છે. તો બસ અહીંયા મેં સૂપને બોઇલ થવા માટે મૂકી દીધું છે, અને કિચનનો થોડું આડું અવડું કામ કરી અને પછી પરોઠાનો લોટ બાંધીશ.
હમણાં કેરીની સિઝન ચાલે છે એટલે બપોરે ડેઈલી રસ હોય જ છે, એટલે હમણાં છાશ ઓછી પીવાય છે એટલે દૂધ ઓછું યુઝ થાય છે. તો દૂધ ઘણું બધું વધેલું છે 1 લીટર જેટલું, તો વિચાર્યું કે ફાલુદા બનાવી દઉં. તો ફ્રેન્ડ આ મેંગો ફ્લેવરનો ફાલુદા છે, બહુ જ ઇઝી બનાવવાનું છે. બસ દૂધ ગરમ કરી ફાલુદાનું મિક્સચર છે તે મિક્સ કરી થોડી વાર ઉકાળી દેવાનું છે અને પછી ઠંડુ થાય પછી તેને આઈસ્ક્રીમ અને ડ્રાયફ્રૂટ સાથે સર્વ કરવાનું છે. તો બસ અહીંયા ફાલુદા બનાવી રહી છું. તો ફ્રેન્ડ અમારે અહીંયા આઈસ્ક્રીમ પાર્લર છે અને હમણાં શેરડીનો રસ પણ મળવા માંડ્યો છે, પણ આવું ફાલુદા કે શેક કે એવું અહીંયા કંઈ જ મળતું નથી. તે તો તમારે જ્યારે સિટીમાં જાઓ ત્યારે જ પીવું પડે છે, એટલે ઓલમોસ્ટ હું ઘરે જ બનાવું છું. અને પ્લસ આઈસ્ક્રીમમાં પણ આપણે જે ફ્લેવર જોતો હોય તે મળે એવું નક્કી નથી, ત્યાં જે અવેલેબલ હોય તે જ ફ્લેવર મળે છે. તો બસ અહીંયા દૂધને થોડું ઉકાળી દઈશું એટલે તે થોડું થીક થઈ જશે અને ઠંડુ થશે તો વધારે થીક થઈ જશે. તો ફ્રેન્ડ જૂનું વેલણ તૂટી ગયું, પછી દહેજમાંથી મને આવું જ વેલણ મળ્યું અને આ વેલણ બિલકુલ બી નથી ફાવતું અને રોટલી થાય છે નકશાજે. ગોળ બનતી જ નથી. થોડીક નાની હોય ને ત્યાં સુધી ગોળ બને, પણ જેમ જેમ મોટી થાય ને તેમ ચોરસ ને ખબર નહીં ક્યાં દેશનો નકશો બની જાય. તો લાસ્ટ 3-4 દિવસથી લાવી છું. ઓલું વેલણ ખબર નહીં એમને જ વણતા જ તૂટી ગયું. જૂનું બી ઘણું હતું, જરા પાટલાની સાથે આવેલું હતું. પાટલાને તો ઘણા વર્ષ થઈ ગયા છે મારે. એક લાકડાનો જ પાટલો છે ને વેલણ પણ એની સાથે જ હતું, પણ હજી મને ફાવતું નથી. 3-4 દિવસ થઈ ગયા. તો ફ્રેન્ડ પરોઠા બની ગયા છે, શાક બની ગયું છે અને પાર્થિલે તો જમી પણ લીધું છે અને હવે સૂપ પણ ઠંડુ થઈ ગયું છે. તો પહેલાં તેને બ્લેન્ડર કરીશ અને પછી તેને ગાળી લઈશ. તો ફ્રેન્ડ જરૂરથી ટ્રાય કરજો, બહુ સરસ લાગે છે અને એમાં જે મગની દાળનો ટેસ્ટ આવે છે ઓસમ. અને જો તમને ખાટું ભાવતું હોય તો એમાં થોડો લીંબુનો રસ બી નાખી શકો છો. મેં અહીંયા ટમેટા નાખેલું છે એટલે લીંબુનો રસ નથી નાખેલો અને ઉપરથી મરીનો પાવડર પણ નાખી શકો છો, પણ મારી પાસે મરીનો પાવડર નથી અને મને બનાવવાની આળસ ચડે છે અને અમે ગરમી છે એટલે ગરમ ઓછું ખાવું છે એટલે મેં મરીનો પાવડર સ્કીપ કરેલો છે. તો ફ્રેન્ડ સૂપ તૈયાર છે, બસ હવે પી લઈશ. તો હસબન્ડની સેકન્ડ શિફ્ટ છે એટલે હસબન્ડ 10:30 આવશે. તો હવે મને અહીંયા 1 કલાક જેટલો ફ્રી ટાઈમ મળશે, તેમાં પાર્થિલને હોમવર્ક કરાવીશ અને પ્લસ હું મારું એડિટિંગનું કામ કરીશ. તો ફ્રેન્ડ મારા વિડીયોઝ તમને જો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. તો ચલો આજનો વિડીયો અહીં પૂરો કરું છું. આઈ હોપ કે તમે એન્જોય કર્યો હશે. ફરી પાછા મળીશું નવા બ્લોગમાં નવી સ્ટોરી સાથે.